વહાલા ભક્તજનો, સર્વેને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. આપણી કથા ચાલે છે વાત વડતાલની. આજે આપણે 8મા પ્રવચન ઉપર આવ્યા છીએ. હવે ચૈત્રી સમયમાં જે ભક્તો બધા વડતાલ આવ્યા હતા, સમયો પૂરો થયો એટલે ભક્તો બધા ફરીને પોતપોતાના ગામ તરફ પ્રયાણ કરે છે. વીતો સમયો જે સમય સહુ સંઘ ગયા નિજ ગામ, પોતપોતાના ગામ ગયા. ભક્ત મળી વડતાલના કહે પ્રભુને કરીને પ્રણામ. પછી વડતાલના હરિભક્તો પ્રભુના ચરણે નમસ્કાર કરી પ્રણામ કરી આગળ બેઠા અને વાત કરે. પ્રભુ, અમદાવાદમાં જ્યારે નરનારાયણ દેવ પધરાવ્યા ત્યારે અમે ત્યાં આવ્યા હતા અને વડતાલમાં મંદિર કરવાની વાત કરી હતી. ત્યારે આપે વાત કરી હતી કે અમે જ્યારે આવશું વડતાલ ચૈત્રી સમયમાં ત્યારે આપણે મંદિરનું ખાતમુહૂર્ત કરશું. તો પ્રભુ, સમયો પૂરો થઈ ગયો અને ભક્તો બધા પોતપોતાના ગામ તરફ પણ પ્રયાણ કરી રહ્યા છે. તો હવે આપણે વડતાલમાં મંદિરનું કેમ કરશું? હા, વિનંતીથી આજીજીથી વાત કરે છે. હે પ્રભુ, આપે કહ્યું હતું વડું મંદિર થશે વડતાલ. બહુ મોટું મંદિર થશે વડતાલમાં. તો કે આવશું ચૈતર માસમાં કરાવશું આદર તે કાળ. કરો આદર કરુણા નિધિ પાડો વચન વિશ્વાધાર. શ્યામે તે વિનતી સાંભળી કર્યો મંદિર કરવા વિચાર. હા, વાત તમારી સાચી હો ભક્તો. વાત કરી આપણે વાત થઈ હતી કે ત્યાં તો નર નારાયણની હતી સ્થાપી મૂર્તિઓ બેજે. પૂર્વમાં જ્ઞાન કૂપથી ઓરડીમાં ધરાવી એ. અત્યારે હાલમાં મંદિરની પાછળ બરાબર એક્ઝેક્ટ મંદિરની પાછળ એટલે બરાબર લક્ષ્મીનારાયણ દેવ એની પાછળની પીઠ ઉપર પ્રદિક્ષામાં નહીં, પ્રદિક્ષાથી નીચેના ગ્રાઉન્ડમાં ત્યાં એક મોટો એલિવેશન ધરાવે છે એવો એક જ્ઞાન કૂવો છે. બરાબર, નરનારાયણની મૂર્તિઓ એ જ્ઞાન કુવાથી પૂર્વ તરફ એટલે એક જેટ આજે જે લક્ષ્મીનારાયણ દેવ બિરાજમાન છે ને એ જગ્યાએ મૂર્તિઓ બે જે પૂર્વમાં જ્ઞાન કુપથી ઓરડીમાં ધરાવી હતી. પ્રથમ પધરાવી હતી તે મૂર્તિઓ જે ઠાર. પ્રથમ તમે અહીંયા બે મૂર્તિઓ પધરાવી હતી, નર અને નારાયણની. હા, ખાત મુહૂર્ત મંદિર તણું ધાર્યું ત્યાં કરવા કરતાર. એ જગ્યાએ મંદિરનું ખાત મુહૂર્ત કર્યું. બરાબર, અત્યારે હાલમાં જ્યાં લક્ષ્મીનારાયણ દેવ બિરાજે છે એ જ જગ્યાએ મંદિરનું ખાત મુહૂર્ત કર્યું. વિચાર કરો, કેટલી ચોકસાઈ પૂર્વકની વાત છે આ બધી. આજે 200 વર્ષોના વહાણા વાહી ગયા છે અને જૂનો ઇતિહાસ આપણી નજર સમક્ષ આવી રહ્યો છે. સાણા સલાટ તેડાવ્યા શિલ્પ શાસ્ત્રમાં શ્રેષ્ઠ પ્રમાણ. આજના આર્કિટેક્ટ અને એ સમયના સાણા સલાટ, હોશિયાર સલાટ, શિલ્પશાસ્ત્રમાં જાણકાર પુરુષોત્તમ વટનગરના એ આદિક આવ્યા સુજાણ. પુરુષોત્તમ વડોદરાના એ આવ્યા. શ્રી હરિએ કહ્યું શિલ્પીને, તમે છો શુભ શિલ્પક સુજાણ, તમે શિલ્પકળામાં હોશિયાર છો. સરસ મંદિરનું કરો એક ચિત્ર સુબુદ્ધિ પ્રમાણ. એવું સરસ એક ચિત્ર દોરો, હા, તમારી બુદ્ધિ પ્રમાણે. તે સુણીને શિલ્પી કહે નડિયાદ વિશે એક ઠામ. દેરુ નારાયણ દેવનું ઘણું સરસ છે ઘનશ્યામ. મહારાજે વાત કરી પુરુષોત્તમભાઈને. પુરુષોત્તમભાઈ કે મહારાજ
નડિયાદમાં એક નારાયણ દેવનું દેરું બહુ સરસ છે. એવું જો રચીએ આ સ્થળે જોવા જોગ જરૂર જણાય. એવું જ દેરું જો આપણે અહીં કે બનાવીએ ને તો ઓહો લોકો જોવા માટે ઉમટી પડે. ઓકે, કોણ કે છે? પુરુષોત્તમભાઈ વડોદરાના. નડિયાદમાં નારાયણ દેવનું અત્યારે એક શિખરનું ડેરું એટલે મંદિર છે. એવું આપણે અહીં બનાવીએ કે હા, આપણે જોઈ આવી કે હા, અને સરસ જોવા જેવું થાય કે તે સુણી શ્રી હરિ ઉચૈરા કેવું મંદિર છે છબીદાર, જોવા જશું નડિયાદમાં એમ કહી થયા તૈયાર. હાલો આપણે જોઈ આવીએ. આજે ઘણા બધા જે આવી સંસ્થાઓ કરનારા હોય તો એમ થાય કે ફલાણી જગ્યાએ કેવું કર્યું છે, ઓલી જગ્યાએ કેવું કર્યું, આપણે જોઈ આવીએ. 3-4 જગ્યાએ જોવા જાય અને પછી વચ્ચેથી તારણ કાઢે કે આપણે આવું કરવું છે. એ મહારાજ પણ અહીંયા આ દેરું જોવા માટે પધાર્યા છે નડિયાદ. હાલો આપણે જઈએ કેમ શિલ્પી જનને સાથ લઈ. આપણે કેમ માર્કેટિંગ સાથે લઈ જાય એ મહારાજ પણ જો હા કેવી વાત છે. શિલ્પી જનને સાથ લઈ તથા શાણા જનો લઈ સંગ. બીજા દયા હરિભક્તો ને પીપર લગ પ્રભુજી ગયા ધરી અંગમાં અધિક ઉમંગ. પીપલગ હા ત્યાં તું ગયા. દાવડીએ કુએ જય કરી પીધું હરિએ જળર ખાઈ. હાલીને જતા હોય તરસ લાગે દાવડીયો કુવો આવ્યો ત્યાં પીપલગની આગળ. ત્યાં પછી મહારાજે કુવામાંથી જળ ખેંચી અને ગરણાથી ગાળી અને મહારાજ જળપાન કર્યું. ભક્તોને બધાને જળપાન કરાવ્યું. હા, દર્શન કરવા આવ્યા જોરાભાઈ ને ગોવિંદભાઈ. ત્યાં પીપલગના જોરાભાઈ અને ગોવિંદભાઈ દર્શન કરવા. તે 2 જણ ત્યાં બોલ્યા ભલો કુવો અમારો તેનું તમે જળપાન કરીને પાવન કીધો. તે વાહ પ્રભુ વાહ, આ તો અમારો કુવો અને તમે પ્રભુ જળપાન કર્યું. અમારો કુવો પ્રસાદી નો થઈ ગયો પ્રભુ. હરિભક્તો ખૂબ રાજી થયા હો. હા ધૈન ભાગ અમારા કે. પછી પ્રસાદીનું નીર લઈ 2 નાખ્યું કુવા મોજાર. પીનારની મતિ પવિત્ર થાવા કીધો એવો કીધો ઉપકાર. ત્યાંથી પ્રભુજી પરવૈરા ગામ સમીપ છે વડ જાય. પછી મહારાજ ત્યાંથી આગળ જાય છે ગામની બાજુમાં. ત્યાં વડ છે. છાયા જોઈ છબીલાજીએ ઘોડી ઊભી રાખી તે થાય. એ વડની સરસ છાયા, ત્યાં ઘોડી ઊભી રાખી. ભક્ત ભલા તે ગામના આવ્યા હરખ ભૈરા તેઠા. તો ભક્તો પીપલગના ભક્તો આવી પીડા. એક તો કહું કાનદાસજી તથા રાયજી 2 ના નામ. એક કાનદાસજી, 2 રાયદાસજી નામના 2 દયાળુ રણછોડદાસજી અને વાલોભાઈ અને વેણીભાઈ ગલાભાઈ એ આદિક આવ્યા થાય. ચોકડું પકડ્યું ઘોડીનું. હા, ઘોડીનું ચોકડું પકડ્યું. ક્યાં જાઓ પ્રભુ તમે કે ચાલો પ્રભુ પુરમાં. કૃષ્ણ કહે મહાદેવની આ છે જગ્યા ઉતરશું. ત્યાં એ મહાદેવની જગ્યા બહુ સરસ છે. અહીંયા એ કોઈ વિક્ષેપ નથી. તો અહીંયા અમે ઉતારો કરીએ. બોલે ભક્તો કે ના મારા ગામમાં હાલો કે ત્યાં જ ઉતારો કરાવ્યો. લાવ્યા રાયદીભાઈ પલંગ. ગામમાંથી રાયદીભાઈ પલંગ લાવ્યા. દર્શન કરી મહાદેવના ત્યાં બિરાજ્યા શ્રીરંગ. વિપ્ર પવિત્ર બોલાવીને થાળ કરાવ્યો તૈયાર. ત્યાં તો બ્રાહ્મણ બોલાવ્યા. પવિત્ર બ્રાહ્મણ બોલાવી અને પ્રભુ ત્યાં થાળ કરાવ્યો. સરસ મજાનો એ ગામને પાદર શિવાલયમાં થાળ કરાવી. મહારાજ થાળ જમવા બિરાજમાન થાય. પવિત્ર બ્રાહ્મણને બોલાવીને મારે થાળ કર્યો. ભાવ જોઈ હરિભક્તનો જેમાં જીવન જગદાતા. ₹60 સમર્પીને પૂજી બોલીયો સર્વે સમાજ. મંદિર કરો વડતાલમાં તેમાં વાવરજો મહારાજ. સહજાન સાહેબ મહારાજની જય. વડતાલ મંદિરમાં પીપલગ ગામનું પેલા ₹60 દાન આવી ગયું. પીપલગ ગામનું હજી તો મહારાજનું મંદિર જોવા જાય છે નડિયાદમાં કે આવું મંદિર આપણે કેવું દેવું છે નારાયણ દેવનું એ જોવા જાય છે. રસ્તામાં પીપલગ ગામ આવ્યા અને પીપલગ ગામમાં ત્યાં મહાદેવના મંદિરમાં મહારાજ બપોરે વિશ્રાંતિ કરીને થાળ કરે છે. ત્યાં પીપલગના હરિભક્તો આવ્યા. મહારાજ તમે વડતાલનું મંદિર કરો છે હાલો અમારા તરફથી ₹60 દાન. પહેલું વહેલું એટલે પીપલગના ભક્તો કામ કાઢી ગયા પેલા વેલા દાનમાં. ₹60 સમર્પીને પૂજી બોલીઓ સર્વે સમાજ. મંદિર કરો વડતાલમાં તેમાં વાવરજો મહારાજ. નાથ ગયા નડિયાદમાં.
ગંગારામ અને મોહનરામ આ બે હરિભક્તો નડિયાદના મુખ્ય. એ આદિક સત્સંગીએ સત્કાર કર્યો તે ઠામ, પછી નારાયણ દેવના કર્યા દર્શન જન થઈ તત્કાળ, ઝુકતી મંદિરની જોઈને પછી વાલો ગયા વડતાલ. મંદિર જોઈ લીધું કેવું છે, તો કેવું કરશું એ મંદિર વડતાલ જઈ અને મારે પછી ત્યાં વિચાર કરશે. અહીંયા જે જોવા જાઉં તું નડિયાદમાં નારાયણ દેવનું દેરું એ જોઈ લીધું મહારાજે. હવે વડતાલ પાસે પધારી ગયા છે અને કેવું મંદિર કરવું ત્યાં જઈ અને બધા ભક્તો સાથે વિચાર વિમર્શ કરશે અને પછી મંદિરનું ખાતમુહૂર્ત કરશે. સ્વામિનારાયણ ભગવાનની જય.